ગત 8 માર્ચના રોજ અંકલેશ્વરના પાનોલી કૃષિ રસાયણ એક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડ પ્લાન્ટ એક સોલ્વન્ટ હેલ્ડિંગ કરતી સ્ટેટિંગ જનરેટ આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગ આખી ફેક્ટરીમાં આગની ચપેટમાં લઈ લીધી હતી. 3 કામદારોએ વરાળની અસર થતાં સારવાર હેઠળ ખસેડ્યા હતા. 80 પૈકી 77 કામદારોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરી 15 જેટલા ફાયર ટેન્ડરની મદદથી જહેમત પર આગ પર કાબૂ મેળવ્યો હતો. જે બાદ આગ પૂર્ણ એક જ રાત્રિ અને બીજા દિવસે સવારે પણ ભભૂકી ઉઠી હતી. આજે 10મી માર્ચની રાત્રિના પણ પૂર્ણ એક પ્લાન્ટમાં આગ જ્વાળા જોવા મળી હતી. પ્લાન્ટમાં સોલ્વન્ટ નો વિપુલ જથ્થો સતત સળગી રહ્યો છે. કંપની દ્વારા હાલ સ્ટેન્ડ બાય ફાયર ટીમની હતી જતાં આગના છમકલા અંગે પૂર્ણ ફાયરમાં પણ કોઈ જાણ કરી નથી. છેલ્લા 3 દિવસથી એટલે કે 72 કલાક વિતાવ્યા છતાં હજુ પણ કંપની પ્લાન્ટમાં આગ નજરે પડી રહી છે. જે અંગે તાલુકા ડિઝાઇન ટીમ દ્વારા જરૂરી કાર્યવાહી કરાય એ જરૂરી બન્યું છે. બીજી તરફ ડીશ વિભાગ એ હાલ કંપની ક્લોઝર નોટિસ ફટકારી કંપની બંધ કરાવી છે અને આગના કારણે શોધવા માટે સંપૂર્ણ આગ કંટ્રોલમાં આવે તેની રાહ જોઈ રહી છે.